મૂર્તિના હૃદય અડાડવાની અને એ જલ અમે બોલીએ જલન ન્યસામી, એટલે તમારે આ જે તમારી આગળ જે દેવનો કલશ છે એની અંદર તમારે પધરાવાનું છે. અને એક વખત ખાતરી કરી લેજો કે તમારી આગળ જે કલશ છે એની ઉપર એ દેવનું જ નામ લખેલું છે ને, અલગ નથી ને કશું. ઓકે છે ને? સરસ, બરોબર છે. ચાલો બેટા, કલશ એવી રીતના ના મૂકીશ, બીજું ઢાંકણું લઈ લે. કલશ તમારો ભૂલથી પણ પડી ના જાય, ભર્યા ભરેલું પાણી પડી ના જાય એની ખાસ સાવધાની રાખજો. કલશને હાથ અડે નહીં અને કલશ સચવાય એવી રીતે દરેક વખતે તમારે લેવાનું છે, બરોબર છે. મૂર્તિને અડાડી અને જલ અને થોડીક ઝડપ રાખવાની છે. જલિન નેસામી, અમે જો કે શાંતિથી નામ બોલી દઉં. 300 પાણી ના હોટ લઈ લેજો. હવે મદદ એક રોઈ લે પછી બાકી આમ લઈને ભાઈ આપતા લેવાઈ જાય લોકો ચાલુ કરે એટલે પછી માતાજીના ચરણો બનાવી પૂછો તો એ આપશે. હા કોઈ ભગવાન ને લગી લગી વાર તેમ એક બે ઓ મને મને